નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના વિડીયોની અંદર જેથી વિડીયોને અંત સુધી જોજો। ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીને પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને ધોરણ 8ને લગતા બધા જ વિષયના આઈએમપી તો મળી જશે, પણ સ્વાધ્યાય સોલ્યુશનની અંદર તમને અત્યારે હાલ વિજ્ઞાનના મળશે, બરાબર। પછી ધીમે ધીમે જેમ વર્ષ વીતતા જશે એમ તમને એસએસ ગુજરાતીના મળતા રહેશે। પણ આ વખતે ફર્સ્ટ એક્ઝામની અંદર જે 2024ની અંદર તમે આપવાના છો એની અંદર તમને આઈએમપી જરૂર મળશે। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ કરી લેજો સબસ્ક્રાઈબ। ચલો, ખાલી ખોટો તમારો ટાઈમ વેસ્ટ નહીં કરીએ, નકર તમે કશો બહુ બોરિંગ કરી દીધો તમે તો ખાલી જગ્યા છે, પહેલી ખાલી જગ્યા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે, ઓકે। તો એની અંદર પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય જે પાછળ આપેલું એની અંદર ખાલી જગ્યા છે। ખાલી જગ્યાની અંદર પહેલું છે સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે। આ પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર। ખાલી જગ્યાની મદદથી તો માઇક્રોસ્કોપ, શું આવશે? માઇક્રોસ્કોપ। નીલહરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે। એનો જવાબ આવશે નાઇટ્રોજન। ત્રીજો છે આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે, જવાબ આવશે ઈસ્ટ। ચોથું આવશે કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે, વેરી મોસ્ટ ટાઈમ બી બેક્ટેરિયા દ્વારા થાય છે। વાત કરીશું પ્રશ્ન નંબર 2, વિકલ્પો છે, બરાબર। ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે આલ્કોહોલ, બી આલ્કોહોલ। તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું બીજું, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? તો બીજું આવશે બી સ્ટ્રેટોમાઇન, બરાબર, સ્ટ્રેટોમાઇસિન। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે, તો એ આવશે એ માદા એનોફિલિસ મચ્છર, બરાબર, એનોફિલિસ મચ્છર। વાત કરીશું ચોથું, ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે? તો ચેપી રોગોનું મુખ્ય વાહક બી છે માખી, બરાબર। પછી પાંચમું, બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલવાનું કારણ કયું કારણ છે? તો સી ઈસ્ટ કોષોની વૃદ્ધિ। વાત કરીશું છઠ્ઠું, હવે છઠ્ઠું નહીં, પ્રશ્ન નંબર 2 પૂરો, પ્રશ્ન નંબર 3ની વાત કરીએ। પ્રશ્ન નંબર 3ની અંદર છે જોડકા જોડો, બરાબર। કોલમ એમાં આપેલા હોય, કોલમ બી સાથે જોડવાના હોય। તો અહીંયા બેક્ટેરિયા, તમારા જે બેક્ટેરિયા જે છે એ તમારા આવશે ઈ જોડે કોલેરા કારક, બરાબર। પછી બીજું જે છે એ છે રાઇઝોબિયમ એ સૌ જોડે આવશે નાઇટ્રોજન સ્થાપન। તો એના તમામ જવાબ મેં અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો। 1નો ઈ, 2નો એ, 3નો બી, 4નો સી, 5નો ડી, 6નો એફ, બરાબર। તમે જોઈ શકો છો, શાંતિથી સ્ક્રીનશોટ લઈ શકો છો, ઓકે। તો વાત કરીશું હવે પ્રશ્ન નંબર 4, શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના, તો તે કેવી રીતે જોવામાં આવે છે? તો ના છે, બરાબર। કેવી રીતે જોવામાં આવે છે એનો ઉત્તર તો આપવો જ પડશે। હવે સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી। સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે। કેવી રીતે વપરાય છે? માઇક્રોસ્કોપથી એ જોઈ શકે છે, બરાબર। સૂક્ષ્મજીવો ક્યાંથી જોઈ શકે? માઇક્રોસ્કોપથી। પ્રશ્ન નંબર 5, સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા છે? તો મુખ્ય 4 સમૂહ છે સૂક્ષ્મજીવોના, બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ। આ યાદ રાખજો, સૂક્ષ્મજીવોના કેટલા સમૂહ છે? સૂક્ષ્મજીવોના બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ, બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ, બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ। વાત કરીશું પ્રશ્ન નંબર 6, વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોના નામ જણાવો। તો સૂક્ષ્મજીવોના નામ નીચે મુજબ છે। પહેલું છે રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર બેક્ટેરિયા, બરાબર। વાત કરીશું એનાબીના અને નોસ્ટોક નીલહરિત લીલ, ઓકે। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન નંબર 6 હતો। હવે વાત કરીશું પ્રશ્ન નંબર 7, આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા જણાવો। તો આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતાની અંદર પહેલું છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર થાય છે। બીજું છે ઈસ્ટ એકકોષી ફૂગ છે, તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝની બનાવટ માટે ઉપયોગી છે। આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે। ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા બનાવવા માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે। મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે। પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન
ઔષધ બનાવવામાં આવે છે, બરાબર. આ 6 થઈ ગયા. વાત કરીશું 7મું, રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ રીતે જમીનમાંથી ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતા વધારે છે. તમે આટલાથી તમે આટલું બી લખી શકો છો. કારણ કે તમને ખબર છે કે આપણે ચોપડીની એક લાઈન યાદ નથી રાખી શકતા, તો તમે ટૂંકા મુદ્દા લખી શકો છો. અહીંયાથી લઈને આટલું સુધી. વાત કરીશું 8મું, ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે. આ રીતે પર્યાવરણને સાફ કરવામાં મદદરૂપ બને છે. વાત કરીશું 9મું, કેટલીક દવાઓ અને રસી બનાવવા બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે. 10મું, કેટલાક બેક્ટેરિયા અને ફૂગ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે. તો આ 10 મુદ્દા છે, યાદ રાખી લેજો, બરાબર. સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે વાત કરીશું હવે. પ્રશ્ન નંબર 8, સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંક નોંધ લખો. તો પહેલું છે રોગકારક બેક્ટેરિયાને લીધે કોલેરા, ટાઇફોઇડ, ક્ષય, ન્યુમોનિયા જેવા રોગો થાય છે. પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગો થાય છે. બીજું છે બેક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને અખાદ્ય બને છે. ત્રીજું છે લીલ જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે. વળી તેવું પાણી પીવાલાયક રહેતું નથી. ચોથું છે ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 9 અને લાસ્ટ પ્રશ્ન નંબર 9 છે, એ છે એન્ટીબાયોટિક્સ એટલે શું. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રોની વ્યાખ્યા અહીંયાથી લઈને અહીંયા સુધીની છે. બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે, આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. જોઈ લેજો. પછી પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટ્રેટોસાઇક્લિન અને એરિથ્રોમાઇસિને ઉપયોગી એન્ટીબાયોટિક્સ છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટરની સલાહ લેવી. એ ડૉક્ટરે જે માત્રામાં અને કેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય તો તે મુજબ લેવી તથા કયા મુજબ બધી દવાઓ પૂર્ણ કરવી. એન્ટીબાયોટિક્સ જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે. વળી બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સ્વાધ્યાય સોલ્યુશન. આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.